હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, નાનખટાઈ આપણી કેટલો મસ્ત કલર આવ્યો છે, નીચેથી પણ એકદમ પ્રોપર બેક થઈ છે. તો આવી ખસ્તા એકદમ ક્રેક વાળી એવી નાનખટાઈ બનાવીને આપણે તૈયાર કરીશું ફ્રેન્ડ્સ. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે અને મોઢામાં મુકતા જ ઓગળી જાય એવી એકદમ સોફ્ટ નાનખટાઈ બનીને તૈયાર થાય છે. આ હું તમને એક પીસ તોડીને બતાવું. આ તમે જોઈ શકો છો. તો બહુ જ સરળ રેસીપી છે ફ્રેન્ડ્સ. બજાર જેવી નાનખટાઈ આપણે ઘરે એકદમ સરળતાથી બનાવી શકીએ છીએ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આ રીતનું કોઈ પણ મિક્સિંગ બાઉલ લઈ લેશું અને એના ઉપર આપણે ચાળણી રાખી દેશું. આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને ચાળીને લેવાના છે. તો આ રીતે મેં ખાંડ લીધી છે. સૌ પહેલા 1/4 કપ જેટલી કેપેસિટીની વાટકી છે ફ્રેન્ડ્સ. કોઈ પણ ઘરની વાટકી તમે સેટ કરીને એનાથી બધા માપ લેવાના છે. તો ખાંડને આપણે ચાળી લીધી છે, કારણ કે ખાંડમાં ભેજ લાગી જાય છે અને એ રીતે ગાંઠા થઈ જાય છે. તો હવે આ મેં ઘી લીધું છે, તો ઘી પણ આપણે એટલા જ પ્રમાણમાં લેવાનું છે. ઘરનું બનાવેલું આ ઘી છે ફ્રેન્ડ્સ, અને રૂમ ટેમ્પરેચરનું જ ઘી લીધું છે. આપણે ઘીને ગરમ કરીને નથી લેવાનું. તો ઘીને પણ ખાંડ સાથે જ એડ કરી દીધું છે અને હવે આપણે આ રીતે સરસથી મિક્સ કરવાનું છે. કમસે કમ 3 થી 4 મિનિટ માટે એકદમ સરસથી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ફેટી લેવાનું છે. મિશ્રણ એકદમ લાઇટ થઈ જશે અને ખાંડ એમાં એકદમ સરસથી ઓગળી જશે. આ તમે જોઈ શકો છો. આ રીતનું મિશ્રણ થઈ ગયું છે. હવે આપણે આમાં લોટ એડ કરીશું. તો લોટ તમે તમારી પસંદથી લઈ શકો છો ફ્રેન્ડ્સ. અહીંયા મેં આ 1 વાટકી મેંદો લીધો છે. તમે મેંદાનો ઉપયોગ વગર પણ નાનખટાઈ બનાવી શકો છો ફ્રેન્ડ્સ, પણ આપણે અહીંયા આટલા ખાંડ અને ઘી સામે 1/2 વાટકી લોટનો મેઝરમેન્ટ રાખવાનું છે ફ્રેન્ડ્સ. 1/2 વાટકીમાં તમે રેશિયો કોઈ પણ લઈ શકો છો. જેમ કે મેં અહીંયા 1.25 વાટકી જેટલો મેંદો લીધો છે અને એમાં ઉપર આ જે અધૂરી વાટકી હતી એટલામાં 1 ચમચી મેં સૂજી એડ કરી છે. એટલે એ ટોટલ 2 વાટકી થયું છે અને બાકીની અડધી વાટકી મેં અહીંયા બેસન લીધો છે. તમે નાનખટાઈને ખાલી બેસનથી પણ બનાવી શકો છો, અથવા પછી 2 વાટકી બેસન અને અડધી વાટકી મેંદો એ રીતે રેશિયો કરી શકો છો. પણ સૂજી આપણે બહુ ઓછી એડ કરવાની છે ફ્રેન્ડ્સ. વધારે સૂજી એડ કરીશું તો નાનખટાઈ હાર્ડ બની જશે. તમે 1 કપના મેઝરમેન્ટથી નાનખટાઈ બનાવતા હોય તો પછી તમારે 1/4 કપ જેટલી જ સૂજી એડ કરવાની છે ફ્રેન્ડ્સ. હવે હું અહીંયા તૂટી ફૂટી નાનખટાઈ બનાવું છું, તો અહીંયા મેં તૂટી ફૂટી એડ કરી છે 2 મોટી ચમચી જેટલી. તમે આમાં કાજુ બદામ પણ એડ કરી શકો છો, અથવા નાળિયેરની નાનખટાઈ બનાવી શકાય છે. કોઈ પણ ફ્લેવરમાં તમે તમારી મનપસંદ નાનખટાઈ બનાવી શકો છો. બાળકોની ફેવરિટ ચોકલેટ નાનખટાઈ પણ આ રીતે બનાવી શકાય છે ફ્રેન્ડ્સ. હવે નાનખટાઈ એકદમ સરસ આપણી ફૂલે અને ક્રિસ્પી બને એના માટે મેં અહીંયા બેકિંગ પાવડર એડ કર્યો છે. તો 1/4 ટીસ્પૂન જે નાની ચમચી આવે છે એટલો જ બેકિંગ પાવડર અહીંયા એડ કરવાનો છે, વધારે એકદમ પણ નહીં ફ્રેન્ડ્સ. અને હવે આપણે આ રીતે હળવા હાથે બધું મિક્સ કરી લેશું. લોટને આપણે એકદમ મસળીને લોટ બાંધવાનો નથી, બસ ખાલી આ રીતે ભેગું કરી લેવાનું છે મિશ્રણને. ફ્રેન્ડ્સ, મિશ્રણ ડ્રાય લાગતું હોય તો ઘણા લોકો આમાં દૂધ એડ કરે છે 1 થી 2 ચમચી, પણ દૂધ એડ ન કરવું ફ્રેન્ડ્સ. એનાથી નાનખટાઈનું ટેક્સચર સારું નહીં આવે, હાર્ડ બની જશે નાનખટાઈ. તો જરૂર લાગે તો એકદમ ઓછું એવું ઘી ફરીથી એડ કરી દેવું. અને હવે મેં આ રીતની ચમચી લીધી છે, જેથી કરીને નાનખટાઈ આપણી એક સમાન શેપમાં બને. નાની મોટી નાનખટાઈ ન બને એ વાતનું ધ્યાન રાખીશું ફ્રેન્ડ્સ. નહીંતર પછી બેકિંગમાં નાની નાનખટાઈ પહેલા કૂક થઈ જશે અને મોટી નાનખટાઈ અંદરથી કાચી રહી જશે. ઉપરથી આ રીતે આપણે તૂટી ફૂટી એડ કરી દેશું અને બધી નાનખટાઈ આ રીતે બનાવીને તૈયાર કરી લેશું. મેં અહીંયા નાનખટાઈને એર ફ્રાયરમાં બેક કરી હતી ફ્રેન્ડ્સ. તમે એને નોર્મલ કઢાઈમાં પણ નિમક પાથરીને ઉપર પ્લેટ રાખીને બેક કરી શકો છો, અથવા માઇક્રોવેવમાં પણ નાનખટાઈ થઈ જાય છે ફ્રેન્ડ્સ. હું માઇક્રોવેવમાં પણ ઘણી વખત બનાવું છું. આજે મેં એર ફ્રાયરમાં બનાવી છે. તો આ રીતે 1 વખતમાં જેટલી નાનખટાઈ આવે એટલી આપણે એડ કરી દેશું અને આને 10 મિનિટ માટે મેં 170 ડિગ્રી પર બેકિંગ મોડ જે આવે છે એના પર મેં આને બેક કરી છે. નાનખટાઈ કૂક થઈ જાય પછી તરત જ આપણે એને ત્યાંથી હટાવવાની નથી એની જગ્યાએથી ફ્રેન્ડ્સ, નહીંતર એ ક્રેક થઈ જશે. ગરમ નાનખટાઈ એકદમ સોફ્ટ હોય છે. આ તમે જોઈ શકો છો. આ 2 નાનખટાઈ મેં પાછળથી બેક કરી હતી, એકદમ સરસ ક્રેક આવ્યા છે. બધી જ નાનખટાઈ એક સમાન કૂક થઈ છે.
ફ્રેન્ડ્સ, તમે મારી બીજી કઈ નાનખટાઈની રેસીપી જોવા માંગો છો તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું એ નાનખટાઈ પણ તમારી સાથે રેસીપી જરૂરથી શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારી ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. અને નાનખટાઈને તમે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.